તો ભગવાનના સોનાવેશની પૂજન વિધિ કરવામાં આવી અને એ સમયે કેટલો ઉત્સાહ ઉમટ્યો હતો। ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું। ઢોલ નગારાના નાદ સાથે ઢોલ નગારાના તાલે આ પૂજન વિધિ કરવામાં આવી હતી અને ત્યારબાદ દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। આવતીકાલે 148મી રથયાત્રા ભગવાન જગન્નાથજીની અમદાવાદમાં નીકળવાની છે અને એ પહેલા જ્યારે સોનાવેશમાં ભગવાનના દર્શન કરવામાં આવ્યા લોકો દ્વારા ત્યારે ઉત્સાહ સમાતો નહોતો તેમના હૈયામાં। સોનાવેશની પહેલા પૂજન વિધિ કરવામાં આવી હતી અને ત્યારબાદ ભગવાનના દર્શન કરવા માટે ભક્તો ઉમટી આવતા। આ બધી જ એ પરંપરાઓ છે। આવતીકાલે 148મી રથયાત્રા નીકળશે, પરંતુ એ પહેલાં એક મહિનાથી જ અલગ અલગ વિધિ શરૂ થઈ જાય છે, અલગ અલગ પરંપરાઓ શરૂ થઈ જાય છે અને ભક્તો એમાં દરેક પરંપરામાં ઉત્સાહભેર ઉમટતા હોય છે, ભાગ લેતા હોય છે। આજે તડામાર તૈયારીઓ થઈ રહી છે, આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે તૈયારીઓની સુરક્ષાને લઈને પણ અને તમામ વિધિ વિધાનને લઈને પણ। ભગવાને સોનાવેશમાં ભક્તોને દર્શન આપ્યા ત્યારે ભક્તો મોટી સંખ્યામાં ત્યાં ઉમટી પડ્યા હતા અને આવતીકાલે જ્યારે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે અમદાવાદના પારંપરિક રૂટ પર ત્યારે પણ મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર થશે।